રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે આવક આજે લાલ સૂકી ડુંગળીની આવક થઈ છે, પણ ખેડૂતોને લાલ સૂકી ડુંગળીના ભાવ પૂરતા ના મળતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નિરાશા પણ જોવા મળી રહી છે. યાર્ડમાં લાલ સૂકી ડુંગળીની સાથે સાથે કપાસ, ઘઉં અને સોયાબીન સહિતના પાકની આવક થઈ હતી. ત્યારે જાણીએ ખેડૂતોને કયા પાકના કેટલા ભાવ મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક 8,500 ક્વિન્ટલ થઈ છે, પણ ખેડૂતોને જોઈએ એટલા ભાવ મળતો ન હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોને એક મણ ડુંગળીનો ભાવ 130 થી 500 રૂપિયા જ મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે. યાર્ડમાં 3,100 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. ખેડૂતોને એક મણ કપાસના 1,320 થી 1,495 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી. સોયાબીનની 800 ક્વિન્ટલ આવક થઈ છે. ખેડૂતોને એક મણ સોયાબીનના 800 થી 850 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક 1,050 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 175 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને 605 થી 626 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 590 થી 630 રૂપિયા એક મણના મળ્યા હતા. શાકભાજીની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટેકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે. ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને 250 થી 600 રૂપિયા એક મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 300 થી 400 રૂપિયા મળી રહ્યો છે. જ્યારે લીંબુના ભાવ 200 થી 800 રૂપિયા, લીલી મરચાના 500 થી 800 રૂપિયા, રીંગણાના 60 થી 120 રૂપિયા અને ભીંડો 500 થી 700 રૂપિયા એક મણના બોલાઈ રહ્યા છે. યાર્ડમાં શાકભાજીમાં સૌથી વધારે આવક બટેકાની અને ટમેટાની જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે.